શનિવારે રાત્રે અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી બાબરા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। બાબરામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા તો કાળુભાર નદી પણ બે કાંઠે વહેતી થઈ, જેના કારણે કન્યાશાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। આ તરફ સાવરકુંડલાના ભમોદરા ગામની આસપાસ પણ ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રેક્ટર તણાયું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 42.41% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। અમરેલી તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 46.31%, બાબરામાં 65.26%, બગસરામાં 33.29% તો ધારીમાં 22.42%, જાફરાબાદમાં 21.88%, ખાંભામાં 42.40% તો લાઠીમાં 30.50% અને લીલિયામાં 46.58%, તો રાજુલામાં 50.35% અને સાવરકુંડલામાં 55.91% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। કુકાવાવ વાડિયામાં સિઝનનો સરેરાશ 48.94% જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે।